જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને ખ્યાલ છે તે રીતે અમે છેલ્લા 2 દિવસથી જૂનાગઢની અંદર કહેવાય ને કે શિવરાત્રિનો જે મેળો માણીએ છીએ, અને આ મેળામાં ભગવાન ભવનાથની દયાથી અમે જે કાંઈ ધાર્યું છે તેવા મહાપુરુષો અમને મળતા જાય છે, અને જે કાંઈ અમારી પાસે સત્સંગ જીવનની વાતો થાય છે એ અમે તમારી સાથે શેર કરીએ છીએ. તો આજે એવું જે પાત્ર, એવા જ એક સંત મહાત્મા શ્રી સુનિલગિરી મહારાજ જે મારી સાથે ઉપસ્થિત છે, તે ખૂબ નાની ઉંમરમાં શિવ કથાકાર તરીકે ખૂબ મોટું નામ છે બાપુનું. અને કહેવાય ને કે એની શિવ ભક્તિ અને પોતાને જે કહેવાય ને કે ભાઈ શિવ ભક્તિની પરાકાષ્ઠાની તો બાપુ બીજી તો શું વાત થાય, પણ કહેવાય ને જીવ અને શિવની જે મિલન છે, એની આજે જે શિવરાત્રિ છે તેના વિશે આપણે બાપુ સાથે આપણે સંવાદ કરવો છે. તો બાપુ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી ચેનલના પરિચયની વાત કરું બાપુ, તો આવા સનાતન ધર્મના કોઈ પણ સાત્વિક સ્થાનો હોય એને અમે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. અને અથવા તો આપ જેવી કોઈ વ્યક્તિ વિશેષ હોય તો તેમની સાથે સત્સંગ કરીને અમે અમારા દર્શક મિત્રો સુધી આ વાત પહોંચાડતા. બાપુ, મારો મુદ્દાનો સવાલ, જે આજે તાજેતરમાં આપણે તમે જે ભેગા થયા છીએ શિવરાત્રિમાં ભવનાથ તળેટીના મેળામાં, સૌ પ્રથમ તો મને શિવરાત્રિનું મહત્વ સમજાવો. કારણ કે આ પ્રશ્ન મારો પણ છે, મારા કેમેરામેન દિલીપભાઈ પણ મને લગભગ સવારના આ પ્રશ્ન મને પૂછે છે. અને લોકવાયકા તો ઘણી અલગ અલગ રીતની છે, પણ સાચું કયું છે સાચું એ મારે જાણવું છે, ને મારા દર્શક મિત્રો સુધી પણ મારે આ વાત પહોંચાડવી છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બહુ સરસ અને એક સારો પ્રશ્ન પૂછ્યો છે. હા. કારણ કે પ્રકાશભાઈ, આમાં એવું છે કે આજ શબ્દ અપભ્રંશ થતા લોકવાયકાઓ એટલી બધી ફેલાઈ ગઈ છે કે સત્ય હકીકત શું છે ને એનો લોકોને ખ્યાલ જ નથી. જેમ કે જુનાગઢ બહુ ભાગ્યશાળી છે, ગિરનારની ગોદ મેળી છે, માં અંબાનું સાનિધ્ય મેળ્યું છે. આની ટોચ ઉપર ગુરુ દત્તાત્રેયના બેસણા છે. આપણે જે જગ્યાએ બેઠા છીએ એ એમની માતાનું સ્થાન છે, માં અનસુયા. પાછળ ભવનાથ મહાદેવ દેખાય છે. અને શિવરાત્રીનો મેળો એટલે તો એનો તો કોઈ શબ્દ જ નથી કે એનું વર્ણન કરી શકીએ. પરંતુ આજના લોકોના મનની અંદર એવો ભાવ છે કે શિવરાત્રી એટલે શિવ અને પાર્વતીનો વિવાહ, શિવજીનો વિવાહ એટલે શિવરાત્રી. પણ નહીં ભાઈ, શિવ વિવાહ એટલે શિવરાત્રી નહીં. હકીકતે શિવરાત્રી કોને કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુ એ બંનેની વચ્ચે પરસ્પર એક સંવાદથી યુદ્ધ થયું. એમાંથી એ બાહુઓ વડે આવ્યા, અને એ યુદ્ધને રોકવા માટે થઈ શિવજી પ્રથમ વખત લિંગ સ્વરૂપે જ્યોતિર્મય રૂપની અંદર એ બંનેની વચ્ચે અગ્નિસ્તંભના રૂપની અંદર પ્રગટ થયા હતા. અને આ વર્ણન શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્યેશ્વર સંહિતાની અંદર કરેલું છે. તો ભગવાન એની અંદર પ્રગટ થયા જ્યોતિર્મય સ્વરૂપે, અને ત્યારથી શિવરાત્રી ઉજવવામાં આવે છે. આપણે શિવલિંગના પ્રાગટ્યનો દિવસ પણ કહી શકીએ, અને આજની આ યુગની ભાષાની અંદર જન્મ દિવસ જે આપણે કહીએ એ કહીએ કે લિંગનું પ્રાગટ્ય જ્યારે થાય છે એને શિવરાત્રીનો દિવસ કહેવામાં આવે છે, નહીં કે શિવ વિવાહનો દિવસ. જો શિવ વિવાહનો દિવસ થતો હોય પ્રકાશભાઈ, તો શિવજીના તો અનેક વિવાહ થયા છે, જેમાં 2 તો આપણી સમક્ષ છે, એક શિવ અને સતીનો વિવાહ અને એક શિવ અને પાર્વતીનો વિવાહ. તો 2 શિવરાત્રી હોવી જોઈએ ને. તો જેટલા શિવજીના વિવાહ એટલી શિવરાત્રી. પણ વર્ષમાં શિવરાત્રી એક આવે છે, એનું કારણ કે એ છે લિંગમય સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગટ થયા છે અગ્નિસ્તંભની અંદર રૂપમાં, અને ત્યારથી એ દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન પરમાત્મા સ્વયં શિવ પુરાણની અંદર એવું કહે છે કે આ દિવસે જે વ્યક્તિ મારા દર્શન કરશે, કાર્તિકેય સમય જે મને યાદ કરશે, એ સ્વયં મુક્ત થશે અને મારા ચરણોમાં સ્થાન છે અને રુદ્ર સ્વરૂપ ગણવામાં આવશે. તો આ શિવરાત્રીનું અતિ મહત્વ છે. અને બાપુ, બીજો સવાલ એ ઉભો થાય કે આપણે ભવનાથની ગોદમાં છીએ અત્યારે, પાછળ ગિરનારી મહારાજના બેસણા છે, બરોબર? અને ભવનાથથી શું કામ આ બધી યાત્રાનો પ્રારંભ થાય? ભવનાથનું શું મહત્વ છે? કારણ કે આ કુતૂહલવશ નહીં, પણ મારી જિજ્ઞાસા વૃત્તિથી આ સવાલ તમને હું પૂછું છું. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અગણિત શિવલિંગો જુનાગઢની અંદર તો છે, આપણે જોઈએ ત્યાં સુધી, બરોબર? પણ ભવનાથનું કંઈક વિશેષ મહત્વ છે, બરોબર? તેના મહાત્મ્ય વિશે મને પણ થોડીક વાત કરો. ભવનાથ મહાદેવ છે એવું કહેવાય છે કે આ તો ભવનો તારનાર દેવ છે. હવે એક સમય એવો હતો કે આ ગિરનાર છે ને એ તો હિમાલયનો દાદો છે પ્રકાશભાઈ, અને
આ રેવતાચળ વગેરે વગેરે અનેકો આના નામથી નામ ઓળખાય આપવામાં આવ્યા છે. આ જે ક્ષેત્ર છે એને વસ્ત્રાપથક ક્ષેત્ર કહેવામાં આવતું. અહીંયા વાંસનું જંગલ હતું. અનેક રાજા હોય છે, એની પત્ની હોય છે. પત્ની મૃત્યુ પામે છે, અનેકો જન્મ સુધી એને સાથે રહેવાના એ જે પતિ પત્નીના જે વચનો હોય છે, વચનબદ્ધ હોય છે. આજ પણ તમે ત્યાં જાઓ છો ને એટલે મૃગીકુંડ વિશે સાંભળો છો. અને મૃગીકુંડની બાજુમાં અનેક મૂર્તિઓ છે. એમાંની એક મૂર્તિ છે જે એક રાણીની મૂર્તિ છે, જેમાં અડધું શરીર છે એ નારીનું છે અને અડધું શરીર છે મૃગલીની મસ્તક છે. અને એ સમય દરમિયાન જ્યારે આ ચિત્ર છે એ મૃગલીનું નારીનું સ્વરૂપ અને અડધું શરીર જે ગળાથી નીચેનો જે ભાગ છે એ મનુષ્યનો ભાગ છે અને ગળાથી ઉપરનો જે ભાગ છે એ મૃગલીનું રૂપ છે. એટલે આ રાજાના સૈનિકો આ દ્રશ્ય જોવે છે ને એટલે સૈનિકો રાજાને જઈને કહે છે કે અમે આવું દ્રશ્ય જોયું. રાજાએ આની હકીકત પૂછ્યું કે આ છે શું? એટલે રાણીએ કીધું કે એક જન્મની અંદર હું તમારી પત્ની હતી, હરેક જન્મમાં મેં તમારી સાથે રહેવાના વચન લીધા હતા, પણ કોઈ કારણોસર મને આ શરીર મળ્યું છે અને એટલા માટે થઈ અહીંયા જે વસ્ત્રાપથક ક્ષેત્રની અંદર એક કુંડ છે, એ કુંડમાં મૃગની ખોપરીઓ હોય છે અને એમાં સ્નાન કરે છે. એ નારીનું સ્વરૂપ ધારણ કરે છે અને મૃગી કુંડ. અને અહીંયા પછી એ રાજા છે સ્વયંભૂ મહાદેવ ભવનાથ પ્રગટ થાય છે અને રાજા છે ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને એના પત્નીનો ભવ સુધારે છે. નહીતર તો અડધું નારીનું રૂપ ને અડધું પ્રાણીનું રૂપ, એટલે નવ પ્રાણીમાં ગણાય કે નો મનુષ્યમાં ગણાય. એટલે એ સ્નાન કરવાથી અને ભવનાથ મહાદેવની પૂજા કરવાથી એનું જે શરીર છે એ મનુષ્યમાં આવી જાય છે અને એનો આખો ભવ સુધરી જાય. એટલે ભવનો નાથ, ભવનાથ. અને એટલે આ ગિરનારની બધી જે કથાઓ છે ભવનાથથી જોડાયેલી છે, કારણ કે આ ભવનો નાથ છે, બધાના ભવ સુધારે. અને એટલે કીધું કે આના એક વખત દર્શન કરી લઈને એટલે આખો ભવ સુધરી જાય. અને બાપુ જ્યાં સુધી વાત અમારા સંસારિક જીવનની આવે છે, બરોબર, તો જેવી શક્તિ તેવી ભક્તિ. અને સંસારની અંદર રહીને શિવરાત્રીના દિવસે સંસારી શિવની પૂજા કેવી રીતે કરી શકે? આમ તો આપણામાં કીધું છે કે એક લોટા જલકી ધાર. શિવ તો ગમે એનાથી પ્રસન્ન થઈ જાય છે. શિવજી તો એક એવું એક અલૌકિક તત્વ છે ભાઈ, જેની લોકથી કોઈ વર્ણન ન થાય. લૌકિક વર્ણન કોઈ નથી. કોઈ પણ કથાઓ સાંભળો ને તમે તો એમાં પારિવારિક કથાઓ આવે, પણ શિવજીની કથા એવી કથા છે કે જે અલૌકિક કથા છે. શિવ પુરાણ સમજવું અઘરું ને સમજાવવું અઘરું. શિવની કથા સમજવી અઘરી ને સમજાવવી અઘરી. શિવની પૂજા ષોડોપચારે થાય ને રાજોપચારે થાય. 16 રીતે અલગ અલગ. શિવની પૂજા ખાલી જળ ચડાવી દો તોય થાય છે, અને શિવની પૂજા તો રાજોપચાર. આપણે રાજા રજવાડાઓ તો હીરાથી અભિષેક કરતા, ઘીની ધારાએ અભિષેક કરતા, પછી જુદા જુદા અનાજ, મગ છે, ચણાની દાળ છે, એવી અલગ અલગ દાળોથી અભિષેક, અનાજ કઠોળથી અભિષેક કરતા. એટલે શિવની પૂજા તો અનેક રીતે થાય, પણ મને એટલી મારા મંતવ્ય પ્રમાણે, મારી દ્રષ્ટિએ આપણું મન ચોખ્ખું રાખી પરમાત્મામાં શિવ અને જીવ એક ક્ષણ માટે એક બની જાય અને એ મહાદેવને યાદ કરતા કરતા જો આંખમાંથી એક અશ્રુનું બૂંદ પડી જાય તો સમજી લેવું કે તમારી પૂજા ઈશ્વર સુધી પહોંચી ગઈ. વાહ ભાઈ વાહ, બહુ મોટી વાત છે. એટલે આ છે. બાકી તો મહાદેવ છે, એને તો કેટલી પૂજા કરીએ એટલે ઓછી. 8 પોરની પૂજા હોય છે, તમે જેમ ધારો એમ મહાદેવની પૂજા કરી શકો. મિત્રો, આ સવાલ પૂછવા પાછળનો મારો ક્યાંક નો ક્યાંક હેતુ એ હતો કે ભાઈ બધા અલગ અલગ વાતો, બધી અલગ અલગ માન્યતાઓ, અને ક્યાંક ને ક્યાંક આમાં માણસો મૂંઝાય કે ભાઈ આપણે કેવી રીતે કરવું, કેમ થાય. અને માણસના મનમાં એક ગ્લાનિ હોય બાપુ કે ભાઈ કદાચ મારાથી ભૂલ થઈ જાય અને શિવ નારાજ થાય. એક ઉદાહરણ છે, વાત સાચી છે કે ખોટી મને ખબર નથી, પણ આપણા ગઢિયા કહેતા કે ભાઈ એક ચોર હતો કે એને થોડી ઊંચાઈ ઉપર વસ્તુ હાસિલ કરવી હતી, એને શિવલિંગ ઉપર પગ મૂક્યો, શિવલિંગની માથે ચડીને અને જે વસ્તુને આંબવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગવાન સાક્ષાત સદાશિવ હાજર થઈને એમ કહે છે કે લોકો તો ફૂલ ચડાવે, બીલીપત્ર ચડાવે, તું તો આખો મારી ઉપર ચડી ગયો. અને શિવ તો કહેવાય ને ભોળિયો નાથ, એની વ્યાખ્યા કરવી મારો તો ગજાબારની વસ્તુ છે અને મારી સાથે શિવ કથાકાર છે. તો આપણે શિવરાત્રી વિશેના માહોલ વિશે બાપુ સાથે આપણે સત્સંગ કરવો છે. બાપુ, ખાસ કરીને જુનાગઢની અંદર જે શિવરાત્રીનો જે માહોલ ઉત્સવ થાય, ગિરનાર દરવાજાથી લઈને અહીંયા સુધીનો જે કંઈ આપણે માહોલ જોઈએ છે, બરોબર, આ પબ્લિકની અંદર ક્યાંક આપણને એવો ભાસ થાય કે આમાં ભગવાન કયા રૂપમાં આવીને ક્યાં ઉભો છે કોને ખબર. અને જે સનાતનના જે સાધુડાઓ છે, જગ્યાએ બધી જ જગ્યાએ આપણને હરિહરના હાકલ પડે છે
હરિહરનો સાથ પડે છે. આ ભૂમિનો કંઈક એવો પ્રતાપ રહ્યો છે કે આ ભૂમિની કેટલી ભક્તિ રહી છે કે અહીંયા અનેક સાધુ સંતો પોતાનું તપ કરે છે અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને જુનાગઢની મને વિશેષ વ્યાખ્યા ગયો, કારણ કે મારે આ વસ્તુ જાણવી છે. ઘણા સાધુ સંતોને હું આ જગ્યા વિશે પૂછું છું, કારણ કે જુનાગઢ અને ગિરનાર વિશેના પ્રશ્નો મારા મનમાં ખૂટતા જ નથી. એ કુતૂહલવશ રૂપે તમે સમજો કે ગમે તે રીતે તમે સમજો, પણ કુદરતી આ જે જગ્યા છે એના કંઈક ઓરા અલગ છે. આ ઓરા શું કામ આવા છે અને આ જગ્યાનો પ્રભાવ કેમ આવો છે એ મારે તમારા સ્વમુખેથી સમજો. જો પ્રકાશભાઈ, હા, હમણાં છે ને થોડા ટાઈમમાં વેકેશન પડવાનું છે. હા, એટલે વેકેશનમાં મોટા ભાગે શું હોય કે આપણા છોકરાઓને એવું થતું હોય કે મામાને ઘેર જાય, માસીને ઘેર જાય, ફઈબાને ઘેર જાય, કાકાને ઘેર જાય. હા, હવે આ 6 મહિના સુધી આપણે શાંતિથી પરિવારના જેટલા સભ્યો હોય ને એટલા રહેતા હોય. હા, હવે કાકા મામા માસીના 5 છોકરા ઘેર આવે ને તો બાયું રાયડું નાખી જાય છે કે ઓહો આ કડાકોઈ. હવે વેકેશન જટ ખુલે ને છોકરા નિશાળાઈ જાય તો હારું, થાકી જાય છે ને. 100%ની વાત. આપણે ઘરે પ્રસંગો હોય છે, 200 જણાનો જમણવાર કરવાનો હોય ને એમાં 1 મહિના પેલા રસોઈયાની તૈયારી કરતા હોય છે, કંદોઈને બોલાવતા હોય અને કેટલાને તો વહીવટ સોંપવો પડે. ત્યારે થાવું હોય તો થઈ જાય, નકર એમાં કઈ બગડે છે. પણ તો તમે એ વિચાર કરો આ ભૂમિનો કેટલો પ્રભાવ હશે કે આ 5 દિવસ દરમિયાન વગર આમંત્રણે, વગર કંકોત્રીએ, વગર નિમંત્રણે લાખો લોકો આવે છે અને મહાદેવની પૂજા અર્ચના કરે છે, આ મેળાનો આનંદ માણે છે, ભજન સત્સંગ કીર્તન કરે છે, રોટલો ટુકડો ન્યારી ઢુકડો, ઘેર ઘેર જાવ હાથ પકડીને જમાડે. એ તમે લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, આ પેટ ભરાઈ ગયું હોય તોય જમાડે. અને તમે એક તો વિચાર કરો, 3 ઉતારે જમી લીધું હોય ને તોય ચોથા ઉતારે મમરા લઈને બેઠા હોય. કારણ કે આમાં ભગવાનની પ્રસાદી છે. અને પ્રસાદનું એક મહત્વ બીજું હું તમને એ કહું, તમે ચાહે ભવનાથ મહાદેવના મંદિરના અન્નક્ષેત્રમાં જઈને જમો, ચાહે શેરનાથ બાપુના અન્નક્ષેત્રમાં જઈને જમો, ચાહે ભારતી બાપુના આશ્રમમાં અન્નક્ષેત્રમાં જઈને જમો, આ બધી જે રોટલીનો સ્વાદ છે, શાકનો સ્વાદ છે, દાળનો સ્વાદ છે, બધે અલગ અલગ રસોઈયા છે, બધે અલગ અલગ અનાજ છે, અલગ અલગ જગ્યાએ પાક્યું છે, સ્વાદ બધાયનો એક છે. કારણ કે અન્નમાં પરમાત્મા સમાન. વાહ વાહ, બહુ મોટી વાત છે. સ્વાદ બધાનો એક છે. અહીંયા તમને એ જ સ્વાદ લાગશે, નહીતર વાય બીજાએ બનાવ્યું, અહીંયા બીજાએ બનાવ્યું, વાહ પણ બીજો બનાવશે. બધા અલગ અલગ, બધાની કળા અલગ. અરે ઘરમાં 2 વ્યક્તિ શાક બનાવે તો સ્વાદ જુદા જુદા હોય. હા, 100%. તો આ તો જુદી જુદી જગ્યાએ હજારો માણસોનો જમણવાર થાય છે, છતાંય સ્વાદ એક છે. કારણ એ પ્રૂફ આપી દે છે કે આમાં ઈશ્વર છુપાણો છે. એટલે કોકના રૂપની અંદર ક્યાંક આવીને બેઠો હોય. જેમ માર્કંડેય મુનિની જેમ કેમ જે મળે એને પ્રણામ કરી લઈએ, એમ બધાને પ્રણામ કરો, કોકના આશીર્વાદ મળી જાય તો સફળ થઈ જાય. કાલે મને બાપુ એક વડીલે બહુ સરસ, વડીલતા ના કહી શકું, મારા મિત્ર છે નાથાભાઈ મેર કરીને પોરબંદર. એટલે મેં હોટેલમાં જ્યાં હું ઉતરો તો, મારો ઉતારો તો ત્યાં મને મળવા આવ્યા સવારે. એટલે મેં એને સ્વાભાવિક એક પ્રશ્ન કર્યો. પ્રશ્નમાંથી મને જે એનો જવાબ મળ્યો ને, ખરેખર એ જવાબ મેં આજે માણ્યો છે. મેં કીધું તમે જુનાગઢ કેમ આવ્યા છો? શિવરાત્રીનો હું તમને કઈ એટલું બધું કઈ વિશેષ કઈ ખબર પડે છે? મેં કીધું તમારી એટલી બધી ભક્તિ નથી. એ કે હું માનો મેરામણના દર્શન કરવા આવ્યો છું. આમાં કોના રૂપમાં ક્યાં પરમાત્મા ભેગા થઈ જાય. બાકી મને ખબર છે કે હું પામર જીવ છું, છતાં મને ભગવાન નથી મળવાનો. પણ આ એટલી બધી જનમેદનીમાં ક્યાંક મારો નાથ કયા રૂપમાં આવ્યો હોય કોને ખબર. એટલે ખરેખર આ બધી વસ્તુ છે, આ આસ્થાનો વિષય છે. ભક્તિ છે ને એ બુદ્ધિની પરાકાષ્ઠાથી આપણે માપી ન શકીએ. આની ઊંચાઈ બહુ ઊંચી છે. આની પાસે જવું હોય તો આવા કોઈક સાધુચંદ આપણે કહેવાય ને કે એના ચરણ પર બેહીને આપણી જિજ્ઞાસા વૃત્તિથી આપણે સવાલો કરવા જોઈએ. એવું કે નહીં પરીક્ષા તરીકે આપણે બાપુને કંઈ પણ પૂછીએ. અને ચમત્કાર આ તે એવું આ જગતમાં કઈ છે જ નહીં. આપણે જીવીએ છીએ, આપણે શ્વાસ લઈને શ્વાસ છોડીએ, એ જ બાપુ મોટો ચમત્કાર છે. હા, કારણ કે આપણને જો સુઈ જઈએ તો પણ શ્વાસ લેવાનું ભૂલાતું નથી. તો એ બધું હેન્ડલિંગ કોણ કરે આપણે સુઈ ગયા પછી? એટલે ભગવાન ભોળિયોનાથ તો છે ને, દેવાદિદેવ. ગમે એવું તમે પાપ કરીને પણ એક વખત બાપુએ જેમ કીધું, ઉના 2 આંગળા પાડીને તમે જો આ મહાદેવની આરાધના કરો તો ભગવાન બધું જ આપવા તૈયાર છે. એક કબીલી પુત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેતે હૈ ચંદ્રમૌલી પર ચાર. એવા ચંદ્રમૌલીશ્વર દાદાના ચરણે અમે આજે બેઠા છીએ અને શિવરાત્રીનો કહેવાય ને કે અવિરત આનંદ જે અમે ઉઠાવી રહ્યા છે. બાપુ, આપે અમારી ચેનલમાં આવીને અમને સમય ખરેખર ફાળવ્યો. અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને આપ સુરત ક્યારે પણ આવો છો તો છતાં અમને દર્શન આપજો, અમારી ઘરે પરિવાર સાથે અમને મળજો. અને વિશેષ કાંઈ બીજી વાત ન કરતા તમારા ચરણોમાં, ભગવાન મહાદેવના ચરણોમાં એક એવી પ્રાર્થના મારે કરવી છે કે સનાતન ધર્મનું રક્ષણ થાય,
અને જીવ માત્રનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય. બસ આવી સાત્વિક વાત સાથે આજનો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. જય સિયારામ, જય મહાદેવ, જય ગિરનારી.